હેલો મિત્રો, નમસ્કાર. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણો બ્લોગ એક મસ્ત મજાનો છે અને તમે જોજો, તમને બહુ મજા આવશે. આગળ શું થવાનું છે એ રીતને નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. આજે જવાનું છે એક મસ્ત જગ્યા ઉપર, તમને લઈ જાઉં ત્યાં અને તમને ત્યાં બતાવું. જો આપણા મેડમ તો તૈયાર થાય છે, જો થાય છે ને, ડિસ્ટીપ કરે છે. આજે તમને બતાવવા જઈ રહ્યો છું એ તમને કહી જ દઉં કે આપણે આ જવી છીએ એક મસ્ત મજાનું પિક્ચર જોવા, ગુજરાતી, જે અત્યારે હાલ ટ્રેન્ડિંગમાં છે અને બહુ 100 કરોડ સુધી કમાણી કરી શકી છે. એ તમને ખ્યાલ જ હશે કે એ પિક્ચર વિચારી રહ્યા હતા કે આ પિક્ચર જોવા જવી પણ જવાતું નહોતું, ટાઈમ નહોતો એવો. અને આજે ફાઇનલી અમે વિચારી લીધું કે આજે જવું જ છે, એટલા માટે અમે આજ જવાના છીએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય મૂવી જોવા માટે. અને જો કે અત્યારે વાગી જાય, રાત્રે પિક્ચર જોવાની વધારે મજા આવે, એટલે અમે નાઇટમાં જવાના છીએ. 7:30 થી કંઈક 9:30 સુધીનો શો છે, એમાં જવાના છીએ. બપોરે ટિકિટ લઈ લીધી હતી, ઓનલાઈન તો નથી કરાઈ, ત્યાં ઓફલાઈન જઈને લઈ લીધી હતી બોપાલમાં. તો હવે અમે નીકળવાના છીએ થોડી વારમાં. જો કે હું તો તૈયાર થઈ ગયો છું ક્યારનો, પણ આને બહુ વાર લાગે છે. આ તૈયાર થાય પછી નીકળવાનું થાય. હજુ ટાઈમ તો વાર છે, થોડી વાર છે, ટાઈમ થઈ જશે એટલે નીકળી જઈશું. બાકી તમે મારા વ્લોગમાં બન્યા રહો. ચલો, જો ફાઇનલી હું તો તૈયાર થઈ ગયો છું, પણ આને વાર લાગે છે. અને એક સાઈડ જમવાનું બને છે, અમે પિક્ચર જોઈને આવીને પછી જમવાના છીએ. આ મારી નાનકડું એવું ઘર છે, મારી મમ્મી છે. મમ્મી શું બનાવે છે? બટેકાનું શાક બનાવે છે. ચલો જઈશું આપણે રોકેટમાં અને ત્યાં જઈને મળીએ. તમને આખું પિક્ચર તો નહીં બતાવી શકું, થોડા સીન વિડીયો કેપ્ચર કરીને આ બ્લોગમાં તમને થોડા બતાવીશ. હવે તૈયાર થઈ ગયા છીએ બંને અને હવે જવાની તૈયારીમાં જ છીએ. જો થઈ ગઈ તૈયાર અને હવે નીકળશું. બસ હવે થોડી વાર આગળ જઈ થોડો નાસ્તો વાસ્તો કરશું, તમને બતાવીશ. ચાલો, મમ્મીને કરી દઈએ બાય બાય અને હવે નીકળવી. સ્વેટર બેટર પહેરવી. હાલે વાળી અમે જવી, અમે જવી ને. હા ચાલો. મારું સ્વેટર કરી લઈએ અને બસ હવે નીકળી રહ્યા છીએ. 5-10 મિનિટ ખાલી પાણી પી નીકળી, પપ્પાને મળી અને નીકળવાનું છે. મારો જો આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. રેડી થઈ ગયા છીએ અને હવે નીકળવી બાઇક ઉપર જઈને તમે આગળ સુધી બન્યા રહો. વિડીયો આગળ દેખાશે, બાઇક કઈ રીતે લઈને જઈએ છીએ એ બધું આવશે અંદર વિડીયોમાં. ચલો હવે નીકળવાનું છે. જો પેલો દાઢી કર્યો અને આમને છે મારા પપ્પા. ચલો નીકળવી કાકા. ચલો, બાઇક ઉપર બેસી ગયા. બાઇક હવે વાળી લઈશું અને રોડ ઉપર લઈ ચાલુ કરીને જવા દઈશું. પછી અમે બંને નીકળી ગયા સોસાયટીની બહાર તરફ. તમે બધા એવું ના વિચારતા કે હું બાઇક સ્પીડમાં ભગાવું છું. બાઇક તો ધીમું જ છે, વિડીયોની સ્પીડ વધારી દીધી. અહીંથી સીધું પકોડીની લારી ઉપર. પહેલાં પકોડી, બીજી બધી પછી વાત. પકોડી તો ખવડાવી દીધી, કેમ કે આને ત્યાં જઈને ભૂખ ના લાગે. હવે અહીંથી સીધા ટોકેટ પર. ફાઇનલી મોલની અંદર એન્ટ્રી થઈ ગઈ. અમે બંને નીકળી ગયા સીધા લિફ્ટ તરફ. અમારે બંનેને જવાનું છે 4થા માળ ઉપર. ચલો, લિફ્ટની અંદર આવી ગયા અને અંદર તો આપણો વિડીયો ઉતારાય કે ના ઉતારાય, શું કહેવાય, અંદર તો શરમ લાગે આપણે પબ્લિક સિટી વિડીયો ઉતારતા. તો આ લિફ્ટ છે, લિફ્ટની બધી સામે કાચ છે, એમાં હું દેખાવું છું. આજે મૂવી જોવા જઈ રહ્યા છીએ, લાલો શ્રી કૃષ્ણ સદા સહાય. તો મારા બ્લોગમાં બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ચલો, લિફ્ટ ખુલી ગઈ.
ફાઇનલી અમે બંનેએ મારી ટોકેટમાં એન્ટ્રી. ટોકેટની અંદર આવતા જ ફોટા પાડવાનું મન થઈ ગયું, પણ ફોટા પડાય એમ નહોતા. મૂવી ચાલુ થવાની 2 જ મિનિટની વાર હતી. સીધા ગયા સીટ ઉપર. મૂવી થઈ ગયું ચાલુ. મૂવી જોઈને સીધા બહાર નીકળવા લાગ્યા. ફોટા પાડવાનું કામ બાકી હતું એ પણ પૂર્ણ કરી દીધું. ફાઇનલી ફોટા પણ પાડી લીધા અને હવે નીકળી ગયા લિફ્ટ તરફ. ફાઇનલી લિફ્ટ જોડે પહોંચી ગયા અને લિફ્ટ આવવા લાગી ઉપર. ચાલો લિફ્ટ તો ખુલી જઈ, અમે બંને અંદર એન્ટર થઈ ગયા. બસ હવે ગ્રાઉન્ડ ફ્લોર દબાવી દઈએ અને હવે જઈશું નીચે. બહુ મજા આવી જાય, મસ્ત પિક્ચર હતું. કેવું પિક્ચર હતું? બહુ જ મસ્ત. એવું મજા આવી? પિક્ચર જોવાની જોરદાર પિક્ચર હતું. ગુજરાતી મસ્ત પિક્ચર છે, તમે એકવાર જરૂરથી જોવા આવો, બહુ મજા આવે. લિફ્ટની અંદરથી નીકળી ગયા બહાર અને હવે સીધા બાઇક તરફ. હવે પહોંચી જઈશું બાઇક જોડે. બાઇક જોડે પણ પહોંચી ગયા અને હવે કરશું બાઇક સ્ટાર્ટ. બાઇક સ્ટાર્ટ પણ થઈ ગયું. ચલો હવે સીધા ઘર પર. અમે જોઈને આવ્યા લાલો પિક્ચર, બહુ મસ્ત હતું. જો કે તમે જોઈને આવ્યા કે નહીં એ કોમેન્ટ કરીને જણાવો. બહુ મસ્ત પિક્ચર હતું અને બહુ જ મજા આવી. બહુ સરસ પિક્ચર, સરસ એક્ટિંગ પણ મસ્ત હતી બધા હીરોની. અને જો તમને બધાને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. ચલો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.